તો જે ગામના બેઠેલા તમામ સજ્જન ભાઈઓ બહેનો, તમામ ભોરડુ ગામના નસીબદાર ગ્રામજનો અને આવેલા મોઘેરા મહેમાનો, સૌને નમ્ર વિનંતી છે કે ભોજન પ્રસાદ ચાલુ થઈ ગયો છે અને આપની અનુકૂળતાએ ભોજન પ્રસાદ લેવા જશો. આપણા નિર્મોહી પીઠાધીશ્વર અનંતસિંહ વિભૂષિત શ્રી 1008 મહામંડલેશ્વર અને ગુજરાત સનાતન ધર્મ પરિષદના અધ્યક્ષ, અખિલ ભારતીય રબારી સમાજની ગુરુગાદી એવા દુધરેજ વડવાળા મહાન પરમ પૂજ્ય કાંદીરામદાસ બાપુ 11 વાગે આપણા આ ભોરડુ ગોગા મહારાજના ધામમાં પધારશે અને આજે 12:39 આપણા ભોરડુ ગામનો દુનિયામાં નામ ગુંજતું કર્યું છે, ભોરડુ ગામને ગુંજતું કર્યું છે, ગાજતું કર્યું છે, ભોરડુ ગામની નામના વધારી છે એવા હેમરાજ બાપાના ગોગા મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા આજે 12:39 થશે અને એ ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે એમના પૂજારી સમાન એમના ભુવાજી હેમરાજ બાપાની મૂર્તિની પણ પધરામણી છે. 4 સદી મેળડી દેવીઓની પ્રતિષ્ઠા છે અને આ રૂડો અવસર અણમોલ અવસર છે, દેવોનો પ્રસંગ છે અને દેવોના પ્રસંગમાં તમે બધા હાજર રહીને આ દેવો જ્યારે એની ગાદી ઉપર બિરાજમાન થતા હોય ત્યારે એના સાક્ષી આપણે બધા બનતા હોય તો આપણા માટે રૂડું કહેવાય, આપણે બધાના સદભાગ્ય કયા અહોભાગ્ય કહેવાય કે આવા અવસરમાં આપણે સાક્ષી બની રહ્યા છીએ કે ભોરડુમાં આવો રૂડો અવસર બન્યો તો ગોગા મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને એ પ્રસંગમાં મને પરમાત્માએ ત્યાં હાજર રહેવાનો મોકો આપ્યો. એ બધા આપણે અહોભાગી છીએ અને એમાં ભોરડુ ગામના નગરજનો ગ્રામજનોને હું વંદન કરું છું, પ્રણામ કરું છું કે આપ તમે બધા સૌ નસીબદાર છો કે આવા ગોગા મહારાજના તમને સાનિધ્ય મળ્યા હોય અને ભોરડુ ગામને આવા અડાભીડ ગોગા મહારાજ મળ્યા હોય અને એમાં ભુવાજી હેમરાજ બાપા જેવા આ ગામમાં જન્મ લીધો હોય, દુનિયામાં એનું નામ બન્યું એવા ગામના તમે વતની છો એટલે તમને બધાને પ્રણામ ને વંદન કરું છું. સૌ હું જોઉં છું 2 દિવસથી કે સતત આખું ગામ એક રંગે રંગાયેલું છે, એક અવાજે એક સાથે એક ખભે ખભો મિલાવીને આખું ગામ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તમે બધાએ સાથ અને સહકાર આપી રહ્યા છે. તમે બધાએ એવું જ માન્યું છે કે આ પ્રસંગ અમારો છે, એ કોઈ અજાણા પરિવારનો નથી, કોઈ ખોમા ભોપાનો નથી, પણ આ પ્રસંગ તો અમારા ભોરડુ ગામનો છે. એટલે તમે બધાએ સૌ સ્વયંસેવકોની રીતે આખા તન મન ધનથી સાથ અને સહકાર આપી રહ્યા છો ત્યારે સાહેબ ભોરડુ ગામના તમામ 18 આલમના તમામ સમાજના જ્ઞાતિ બંધુઓ ભાઈઓ બહેનો આપનો લાખ લાખ અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ કે આપે આ રોડા પ્રસંગને ઉજળો બનાવવામાં તમે તમારું યોગદાન આપ્યું છે, તમે પોતે એમાં જોડાયા છો અને આપના થકી આ પ્રસંગ ઉજળો બન્યો છે. જ્યારે ગામ સાથ અને સહકાર હોય ત્યારે એ પ્રસંગો રૂડાને ઉજળા બનતા હોય છે. એટલે ફરીવાર તમારા આખા ભોરડુ ગામના ગ્રામજનો નગરજનોને હું લાખ લાખ અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું. બહારથી આવેલા મહેમાનો, સૌ સગા સંબંધી સ્નેહીજનો, આપ પણ સતત આપની હાજરી અહીં રહી છે, આપ પણ આ પ્રસંગમાં જોડાયા છો અને આપના આ પ્રસંગની અંદર શુભકામનાઓ મળી રહેશે, તમારી બધાની શુભેચ્છાઓ મળી રહેશે. તમારા દિલથી અંતરથી ખોમા ભોપાના અજાણા પરિવારના ગોગા મહારાજના પ્રસંગમાં તમારા બધાના આશીર્વાદ મળી રહ્યા છે અને એના થકી આજે આ ગોગા મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે જે યાદગાર હશે. ફરીવાર આપણે એક નમ્ર વિનંતી કરવા અપીલ કરું છું કે ભોજન પ્રસાદ ચાલુ થઈ ગયો છે. જેમ જેમ સમય વીતતો જશે એમ આખું ગામ હાગમટે છે એટલે ત્યાં ગીરદી અને ભીડ થાય પહેલા અત્યારે હાવ ખાલી છે તો અને આપની અનુકૂળતાએ અત્યારે ભોજન પ્રસાદ પહેલો લઈ લઈશું, પછી આપણે આ બેસવાની મજા આવશે. કુલર ચારે બાજુ મૂકેલા છે, ભુવાજીએ ખૂબ સારી વ્યવસ્થા કરી છે. એ વ્યવસ્થાના ભાગરૂપે આપણે બધાએ ખૂબ આનંદ માણશો. આ
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને રાતનું જાગરણ અને કાલે તેલ ફૂલ અને કાલે પણ આપણા બધા રાજકીય સામાજિક અને સાધુ સંતો ભુવાજીઓ આવતીકાલે આપણા મોટી સંખ્યામાં મહેમાનો આવવાના છે એટલે કાલનો દિવસ સુધી તમે આ ગોગા મહારાજના નામે પોતાનું યોગદાન આપજો એવી આપને નમ્ર વિનંતી છે. સમય આપજો અને પુનઃ ફરીવાર ભોજન પ્રસાદ લેવાનું ચાલુ જ છે તો આપ ભોજન પ્રસાદ લેવા જશો પછી આપણે બધા બેસશું. બોલો ગોગાજી મહારાજ કી જય. બોલો ભોંડુ ગામના તમામ પાદર દેવોની જય. જય હો. જય હો.